જય હિન્દ મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગિરધરભાઈ પ્રજાપતિ. મિત્રો, આજે એ વાત કરવાની છે કે અત્યારે હાલમાં શિક્ષણ પ્રાઇવેટ ખાનગીકરણ કરીને એટલું મોંઘું થઈ ગયું કે નાનો માણસ ભણાવી ન શકે. નાના માણસને અત્યારે ભણાવવો બહુ મુસીબત છે. અને પ્રાઇવેટ સ્કૂલની તો ઠીક છે, હાલો તમે એમાંય મહેનત કરે માણસ, પણ એની અંદર એવું લાખો રૂપિયા તમે 15-20 હજાર 50 હજાર રૂપિયા ફી ભરો, છતાંય એની સ્કૂલવાળા બપોર પછી ટ્યુશન ચાલુ કરાવે, પાછી ટ્યુશનની ફી ભરવાની ₹1,00,000 2 લાખ, ફૂલ ડે એમાં ગોઠવે. એટલે આ લોકો જો સ્કૂલ ચલાવે છે અને સ્કૂલની અંદર એના એ જ પાછા ટ્યુશન ના રાખે અને એની ડબલ પાછી બીજી ફી ઉઘરાવે, તો પછી તમારે આ શિક્ષણની ફીને આ સ્કૂલ ચલાવવાની ક્યાં જરૂર છે? તમે 5 કલાક બાળકને સરખું ભણાવો અને તમારા શિક્ષકો ત્યાં કરાવે છે, તમારી સ્કૂલ પાસે ટ્યુશન કરવાનું. એટલે આ લોકો શિક્ષણ એક છે ને વેપાર કરી નાખ્યો છે, ધંધો બનાવી સમજી લેજો. જો તમે બપોર સુધી વ્યવસ્થિત ભણાવો તો બપોર પછી બાળકને ટ્યુશન રાખવાની ક્યાં જરૂરત છે? ફૂલ ડે કરવો ને આ કરવું તે કરવું. બાળક સવારે 9 વાગ્યાનું ગયું હોય, સાંજે 5 વાગે ઘરે આવે, એની લાખો રૂપિયા તમે ફી ઉઘરાવો અને 5-5 કલાક તમે ભણાવી નથી શકતા અને ઉપરથી ટ્યુશનની ફી લ્યો. તો વિદ્યાર્થીઓને થોડુંક હવે સમજવું પડે, કારણ કે આ ખાનગીકરણ સ્કૂલો અને બધી આ સ્કૂલો તમે જુઓ ને તો ગુજરાતની સ્કૂલોની અંદર બધાય નેતાઓની સ્કૂલો છે. તમે બધાય નેતાઓ, ધારાસભ્ય, મંત્રીના એની જ સ્કૂલો. એટલે આ લોકોએ એક જાતની હાટડી માંડી દીધી શિક્ષણ નહીં. અને એ લાખો ફી ભરવા છતાંય તમારે કોઈ ગેરંટી તો નહીં તમારું બાળકનું નીટનું બાળકના પેપર ફૂટશે કે નહીં ફૂટે. આજે 12 વર્ષમાં કેટલા પેપરો ફૂટી ગયા, એનું કોઈ નિરાકરણ ખરું? એટલે વાલીઓને અને આ વિદ્યાર્થીઓને થોડું સમજવું પડશે. સરકારી શાળાઓ તમે પસંદ કરો, સરકારી શાળાઓની અંદર જ સરકારને દબાણ લાવો, કારણ કે આ લોકો છે ને ટ્યુશનના શિક્ષકો થઈ ગયા છે અને આપણી પાસેથી સ્કૂલ માફિયા લૂંટે છે, કારણ કે નેતાઓ સ્કૂલો ચલાવે છે, સરકારી સ્કૂલો નેતાઓ બંધ કરાવી દે છે. બનવું એટલે જનતાએ જાગૃત બનવું જ પડશે, જનતાના હાથમાં જગાડવો જ પડશે, કારણ કે આ લોકો ખાનગી સ્કૂલો ચલાવી અને ટ્યુશન પાછા એમાં કરાવે, એટલે લાખો રૂપિયા લૂંટવાનું જ કામ કરે છે. વિદ્યાર્થી પછી એમ આગળ ગયા પછી એ પેપર ફૂટે કે ન ફૂટે એનું કોઈ જવાબદારી નહીં. આનો કોઈ શિક્ષણ મંત્રી આની કોઈ ગેરંટી લેતું જ નથી. એટલે પબ્લિકને, વાલીઓને, વિદ્યાર્થીઓને જાગૃત થવું જ પડશે. સરકારી સ્કૂલો ઉપર દબાણ લાવો, સરકારી સ્કૂલો, તો નાનો બાળક ભણી શકે. આમાં શું છે, ઉદ્યોગપતિના મોટા માણસના બાળક વિદ્યાર્થી ભણે, બાકી નાનો ગરીબ માણસનો બાળક શું કરે? એને મજૂરી જ કરવાની છે. એટલે જાગૃત બનો અને હાથમાં જગાડો અને આ વસ્તુ, આ સિસ્ટમને વિરુદ્ધ તમે હાલો, કારણ કે આ સિસ્ટમ આ લોકોએ આખો ફેરફાર કરી નાખ્યો. એટલે આપણે સિસ્ટમ સામે લડત છે. આ લોકોની જે ગમે તે પ્રાઇવેટ ખાનગીકરણ કરીને જે લૂંટ ચલાવે છે એની સિસ્ટમ સામે આપણે વિરોધ કરવાનો. સિસ્ટમ બદલી જવી જોઈએ, કારણ કે આ લોકો બધાય ખાનગીકરણ સ્કૂલો જોવો, ધંધા જોવો, ગમે. અને એટલે આપણે વાલીઓને અને જાગૃત બનો અને પ્રાઇવેટ સ્કૂલની ગણતરી ઓછી કરો અને આપણે સરકારી સ્કૂલો પસંદ કરો અને સરકારની ઉપર દબાણ લાવો કે અમારે સરકારી સ્કૂલો વિદ્યાર્થીઓને લેવાના છે અને તમે શિક્ષકો અને બધી માંગ કરો, તો જ આ બધા આપણા નાના માણસના બાળક ભણી શકશે. જય હિન્દ, જય ભારત. આ વિડીયો લાઈક ને શેર કરજો.